ગુજરાતી કહેવત છે, ગયડા વિના ગાડા પાછા ના વળે, ગયઢા ગાડા વાળે. આ કહેવત કેમ પડી? વર્ષો પહેલાંની વાત છે. અમથાપુર નામનું ગામ અને એ ગામની સામે રામપુર નામનું એક ગામ, બે ગામની વચ્ચે એક વિશાળ નદી આવેલી હતી. અમથાપુર અને રામપુરને વર્ષોની દુશ્મનાવટ, એકબીજાને લોકો સાથે મળે નહીં, વાત ન કરે, કોઈ દીકરી દે નહીં, કોઈ દીકરી લે નહીં. એક વખત નદી કિનારે મેળો ભરાણો. એમાં અમથાપુર ગામની યુવતી રામપુર ગામના યુવક સાથે પ્રેમમાં પડી. બંનેએ નક્કી કર્યું કે આપણે આજીવન સાથે રહેશું. હવે યુવકે ગામના વડીલોને વાત કરી કે મારે અમથાપુર ગામની યુવતી સાથે લગ્ન કરવા છે. તો વડીલોએ કીધું કે આપણે એ ગામ સાથે દુશ્મનાવટ છે, આપણે એની સાથે કંઈ કરી શકીએ નહીં. તો યુવકે કીધું કે તો ભાઈ હું આજીવન કુંવારો રહીશ. સામે પક્ષે અમથાપુર ગામની યુવતીએ પણ ગામના વડીલોને વાત કરી તો એણે પણ ના પડી. તો યુવતીએ કીધું હું પણ આજીવન કુંવારી રહીશ. બંને ગામના આગેવાનો વિચાર કરવા ભેગા મળ્યા. હવે આનો રસ્તો શું કાઢવો? રામપુર ગામના આગેવાનો અમથાપુર ગામના આગેવાનોને મળવા ગયા અને એણે કંઈ રસ્તો કાઢવા કીધું કે જો આવીને આવું ચાલશે તો એક યુવક અને એક યુવતી આજીવન કુંવારા રહેશે. તો અમથાપુર ગામના લોકોએ એક શરત મૂકી કે અમારી બે શરત રહેશે તો અમારી યુવતી તમારા ગામના યુવક સાથે અમે પરણાવીશું. પહેલી શરત કે તમારે પહેલી શરત અને બીજી શરત તો કે તમે શરત તો કહો કે તમારે 20-25 ગાડા લઈ અને જાન લાવવાની અને અમારી શરત પૂરી કરીશો તો અમારી ગામની યુવતી તમારા ગામના યુવક સાથે પરણાવીશું. તો કે તમારી શરત કે શરત તમે ગાડા લઈને પછી આવો પછી કહેશું. અને બીજી શરત અમારી એ છે કે 50 વર્ષથી ઉપરની ઉંમરના કોઈને જાનમાં આવવાનું નથી. આ બાજુ રામપુર ગામના લોકો ગયા, જાન તૈયાર કરી 25 ગાડા લઈ અને એના યુવકને લઈ અને પરણાવવા આવવાનું હતું. તો એ ગામના એક વયોવૃદ્ધ વ્યક્તિ કે મને જાનમાં લઈ જાઓ. તો ગામના લોકોએ કીધું ભાઈ 50 વર્ષથી ઉપરની વ્યક્તિને જાનમાં લઈ જવાના નથી, કે હું ગાડામાં બેસીશ, મને તમે સંતાડીને રાખજો. તો એ ઘરડા માણસને છેલ્લા ગાડામાં છાયા નીચે સંતાડીને રાખ્યા. આ બાજુ જાન આવી નદીને કાંઠે ઊભી રહી. પુલને સામેથી અમથાપુર ગામના લોકો જાનનું સ્વાગત કરવા માટે આવ્યા. સ્વાગત થઈ ગયું, ચા પાણી થઈ ગયા. પછી અમથાપુર ગામના લોકોએ કીધું ભાઈ હવે અમારી શરત પૂરી કરો. નદીને કાંઠે ઉતારો રાખ્યો હતો. અમથાપુરના ગામના લોકોએ શરત મૂકી. નદી બે કાંઠે પાણીથી ચલોસલ ચાલી જતી હતી. અમથાપુર ગામના લોકોએ શરત મૂકી કે આ નદી તમે આખી દૂધથી ભરી દો તો અમારા ગામની યુવતી તમારા ગામના યુવક સાથે પરણાવીશું. વિચારમાં પડી ગયા બધા. આવડી મોટી નદી દૂધથી ભરવા માટે 1,00,000 ભેંસું ને 1,00,000 ગાયું હોય તો પણ દૂધથી ભરી શકાય નહીં. જો એ શરત પૂરી ન કરે તો ગાડા સાથે એ યુવાનોએ અમથાપુર ગામમાં જ રોકાઈ જવાનું અને આજીવન મજૂરી કરવાની એવી શરત હતી. બધા વિચારમાં પડી ગયા કે હવે તો આપણે અહીંયા રોકાવું જ પડશે. એમાં એક યુવકને યાદ આવ્યું કે આપણા ગાડામાં તો એક વયોવૃદ્ધ માણસ છે, એને જઈને પૂછીએ. ધીમા પગલે જઈ અને ઘરડા માણસ પાસે ગયો અને ઘરડા માણસને એણે કીધું
કે એ ગામના માણસોએ શરત મૂકી છે કે આ નદીને તમે દૂધથી ભરી દો. વયોવૃદ્ધ માણસ ગાડામાંથી બહાર આવીને જોયું તો નદી બે કાંઠે ચાલી જતી હતી. વયોવૃદ્ધ માણસે કીધું એમાં કઈ મોટી વાત છે, તમે એ ગામના લોકોને જઈને કહો કે નદી ખાલી કરી દો, પછી અમે દૂધથી ભરી દઈશું. એ માણસ ગયો અને અમથાપુર ગામના લોકોને કીધું કે તમે પહેલાં નદી ખાલી કરી દો, પછી અમે નદી દૂધથી ભરી દઈશું. અમથાપુર ગામના માણસો વિચારમાં પડી ગયા કે આ નદીને ખાલી કેમ કરવી. તો એણે હાર સ્વીકારી અને એના ગામની યુવતીને રામપુર ગામના યુવક સાથે વાજતે ગાજતે લગ્ન કર્યા અને જાનને વિદાય આપી. ત્યારથી કહેવત પડી કે ગઈઢા ગાડા વાળે અથવા ગરડા વિના ગાડા પાછા ના વાળે.